આપણે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરતા હોય કે ડેટા સુરક્ષિત રહીએ ને આપણું પીસી સ્મૂથ હાલે, ના કે હેંગ થવા માંડે. તો કસ્ટમરમાં આ એન્ટીવાયરસ કોઈક લિંક થ્રુ આવ્યો હતો. એ કસ્ટમર મને કહેતા કે મેં કાંઈક બીજું ઇન્સ્ટોલ કરવાનું ટ્રાય કર્યું તો આ એન્ટીવાયરસ ઓટોમેટિક મારામાં આવી ગયો. અને એમ કે ભાઈ એન્ટીવાયરસથી શું પ્રોબ્લેમ કરી શકે. તો પ્રોબ્લેમ એવો બધો થયો ને કે સિસ્ટમ હેંગ થવા માંડી, પીડીએફ ફાઇલનું હતું એ બધું ચેન્જીસ થઈ ગયું, એક્સેલ વર્ડ ને એ બધું આખું ખરાબ થવા માંડ્યું હતું. પછી કસ્ટમર કહે તમે મારો ડેટા ક્યાંક આમાં ના ઉડી જાઓ, તમે એના પહેલાં આવજો. મેં કીધું હાલો આવી જાય. તો ત્યાં જઈને ચેક કર્યું તો આ 360 નામનો એન્ટીવાયરસ હતો અને આ મોસ્ટલી મેં ક્યાં વધારે જોયું નથી ઇન્સ્ટોલ કરેલો, પણ આમાં ઇન્સ્ટોલ હતો એટલે મને ડાઉટ ગયો એટલે મેં ચેક કર્યું તો કંટ્રોલ પેનલમાં 4 થી 5 બીજા સોફ્ટવેર ઇન્સ્ટોલ હતા અને અનઇન્સ્ટોલ થવાનું નામ જ ના લે. કેટલી પણ ટ્રાય કરી લીધી. પછી એના લોકેશન ઉપર જઈ અને અનઇન્સ્ટોલનું જે સેટઅપ હતું એ માર્યું તો એ કર્યું તો અનઇન્સ્ટોલનું ખાલી લોકેશન દેખાડ, બાકી ગમે એની ઉપર ક્લિક કર્યું ચાલુ થઈ જતું. પછી આઈ ડુ નોટ નીડવાળું છે ને એની ઉપર મેં ટ્રાય કરી અને પછી પ્રોપર અનઇન્સ્ટોલ થઈ ગયો. અને કસ્ટમર મેં સજેશન આપ્યું જો તમારે એન્ટીવાયરસ જોતો હોય તો આપણે જે હોય ને ટ્રસ્ટેબલ વેન્ડર જે કે અમે છીએ, અમારી આગળથી લઈ લેવાય, પૈસા તમારે ખર્ચાવા પડે. અને ન નાખવો હોય તો તમે ન નાખો તો એ હાલે, વાંધો ન આવે. કસ્ટમર કે કંઈ વાંધો નહીં, તમે તમારી રીતે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરી દેજો, જે પેમેન્ટ થતું એ મને કહેજો. મેં કીધું કંઈ વાંધો નહીં, કાલ મળી. ઓકે, બાય બાય.